નમસ્કાર મિત્રો, મારુતિ નંદન એજ્યુકેશનમાં ફરી આપનું સ્વાગત છે। મિત્રો આપણે ગણિતની અંદર આગળ વધીએ તો 8મા નંબરનો દાખલો આવ્યો। ઓકે, અને આ બધી એક જાતની રાઇડરો શું એમ કહીએ તો પણ ચાલે। જોઈએ તો રકમમાં શું આપેલું છે, બિંદુ E એટલે કે આ બિંદુ એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD, તો અહીંયા જુઓ ABCD આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરોબર। એની લંબાવેલ બાજુ AD પરનું બિંદુ છે। તો આ AD બાજુ જે છે એને આગળ લંબાઈએ ત્યાં આગળ એ બિંદુ આવ્યું છે, જેની શરૂઆતમાં વાત કરી કે આ એ બિંદુ એ ચતુષ્કોણ ABCD છે, એમાં એક બાજુ AD છે, એ AD ની લંબાવેલી બાજુ પરનું બિંદુ છે, બરોબર। પછી શું લખ્યું છે, BE એ CD ને, તો આ BE આ B થી E એ આ CD ના F માં છેદે છે। ઓકે, F માં છેદે છે, તો આ BE અને આ CD બંને F એ ટચ થાય છે, બરોબર, છેદાય છે। તો સાબિત કરો ત્રિકોણ ABE, હવે ABE એટલે આખો ત્રિકોણ દેખાય છે, A અને બીજો CFB આ સાઈડનો, મતલબ આ આખો ત્રિકોણ અને આ ત્રિકોણ, આ બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ જેવું આપણે સાબિત કરવાનું। એટલે અવારનવાર દાખલા એકરા એક જેવા આવી છે। સમરૂપ ક્યારે સાબિત થાય, જ્યારે કોઈ નિયમ લાગુ પાડો ત્યારે, બાખુ બા ખુ 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 ખુ। ઓકે, ચલો તો તમે મને કહો કે આ આખો ત્રિકોણ અને આ કટકો ત્રિકોણ, આ બંનેમાંથી કોઈ બી વસ્તુ સરખી હોય, ચાહે ખૂણો હોય કે બાજુ હોય, એ મને કહો, ત્યાં સુધી હું પક્ષને સાધ્ય લખી દઉં। વિચારીને કહો, પક્ષને સાધ્ય તો લખતા આવડે ને, એમાં તો પાછું સમજાવવાની જરૂર નથી। અચ્છા, સાબિત કરો કે આગળનું આખું વિધાન એ પક્ષ કહેવાય, એટલે હું લખી દઉં અને તમે પેલું વિચારો। વિચાર્યું? કોઈને આઈડિયા આવ્યો તો કહેજો। હવે તમને હિન્ટ આલું, સાધ્ય લખું ત્યાં સુધી। એને સમાંતર બાજુ ચતુષ્કોણ કીધું છે, એટલે કોક તથ્ય હોવું જોઈએ, વિચારો। એને સમાંતર બાજુ ચતુષ્કોણ કીધું છે, એટલે કોક તો એમાં છુપાયેલું જશે। સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો ખબર હોવા જોઈએ, અને હવે ખબર ના હોય તો હું કહી દઉં, આ પક્ષ અને સાબિત કરો કે એના પાછળનું સાધ્યમાં લખી દીધું, બરોબર। હવે સાબિતી, હવે ધ્યાન આપજો, તો આમ જાગી જજો હો, અત્યારે ઊંઘેલા હોય તો। સૌથી પહેલા તો આ ચતુષ્કોણ કેવું છે, સમાંતર બાજુ ચતુષ્કોણ, અને સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો એવું છે કે સામસામેના ખૂણા સરખા હોય, બરોબર। હવે સામસામેના ખૂણા એટલે B અને D સરખો હોય, આ A અને C સરખો હોય, એમાંથી હું A લઈ લઉં એટલે આ ત્રિકોણનો ખૂણો થઈ ગયો 1, અને ઓય C લઈ લઉં એટલે આ ત્રિકોણનો ખૂણો થઈ ગયો 1, આ ત્રિકોણનો A અને આ ત્રિકોણનો C સરખો થઈ ગયો, ખ્યાલ આવી ગયો? ચલો, એક ખૂણો તો મળી ગયો। તો ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી, ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી ખૂણો A એકરૂપ ખૂણો C, સામસામેના ખૂણા કેવા થાય, સરખા થાય। કૌંસમાં લખવું હોય તો લખાય સામસામેના ખૂણા, બરોબર। સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા કેવા હોય, સરખા હોય। ચલો, તો આ A છે, એનું ફૂલ ફોર્મ લખવું તો EAB અથવા BAE એવું લખાય। ચલો, ફૂલ ફોર્મમાં લખાવો તો EAB એકરૂપ, અને C છે તો આ ત્રિકોણ માટે C લખો તો શું લખાય, FCB, ખૂણો FCB। સમીકરણ એક આપી દો, આ એક ખૂણો જરૂર પડશે, રાઈટ। હવે બીજું, અહીંયા
આ ચતુષ્કોણમાં આ એબી બાજુ ઓકે અને આ બીસી બાજુ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એની સામસામેની બાજુ કેવી હોય સમાંતર હોય ઓકે એટલે કે રેલવેના પાટા જેવી હોય તો આ આખી એડી અને સીબી અહીં ધ્યાન આપજો ચતુષ્કોણ એબીસીડી समांतर बाजू होवाथी समांतर बाजू નો મતલબ શું થાય રેલવેના પાટા જેવું હોય ચતુષ્કોણ બરોબર समांतर बाजू होवाथी સામસામેની બાજુઓ સમાંતર હોય એટલે કે એડી સમાંતર બીસી એડી સમાંતર બીસી હવે એડી સમાંતર બીસી હોય તો સ્વાભાવિક છે એઈ સમાંતર બીસી કહેવાય આટલો કટકો રેલવેના પાટા જેવો હોય તો આ ઈ બિંદુ ચોકણ આવી જાય તો શરૂઆતમાં કીધું ઈ એ એડી પર જ આવેલું છે ને આ એડી ને સીધા જ આવેલું છે ખ્યાલ આવે છે એટલે એડી સમાંતર બીસી હોય તો સ્વાભાવિક છે એઈ સમાંતર બીસી કહેવાય બરાબર એડી સમાંતર બીસી હોવાથી એઈ સમાંતર બીસી કહેવાય એઈ સમાંતર બીસી સમજી ગયા આ રેલવેના પાટા જેવો હોય તો આ આખો અને આ એ રેલવેના પાટા જેવો કહેવાય તો આ બે સમાંતર રેખાઓ અને આ એમની છેદિકા તો આ ઝેડ આકાર બન્યો તો આ ખૂણો અને આ ખૂણો યુગ્મ કોણ કહેવાય જોઈ લેજો આમ ઝેડ આકાર બની ગયો આમ કરીને આમ તો આ યુગ્મ કોણ કહેવાય આ બે સમાંતર રેખાઓ અને આ એમની છેદિકા આવું આવતું નવમાનું બે સમાંતર રેખાઓ હોય આ એમની છેદિકા હોય તો આ ઝેડ આકારનો ખૂણો બન્યો એ યુગ્મ કોણ કહેવાય ઓકે અને યુગ્મ કોણ કેવા હોય સરખા તો અહીંયા લખી આ ત્રિકોણનો કયો ખૂણો યુગ્મ કોણ છે E એટલે કે A E B માં ખૂણો A E B એકરૂપ અને આ ત્રિકોણનો કયો B એનું નામ C B F માં ખૂણો C B F સમીકરણ 2 થઈ ગયું ખૂબ સરસ ખ્યાલ આવી ગયો આ ત્રિકોણનો આ ખૂણો અને આ ત્રિકોણનો આ ખૂણો એ ચતુષ્કોણ હોવાથી સામસામેના ખૂણા સરખા હોય એ રીતે આપણે સાબિત કર્યું અને આ ત્રિકોણનો આ ખૂણો અને આ ત્રિકોણનો આડો ખૂણો એ આ બે સમાંતર રેખાઓ આ એમની છેદિકા એટલે આ ઝેડ આકારનો ખૂણો બન્યો યુગ્મ કોણ એ રીતે આપણે સાબિત કર્યું બરાબર હવે બે ત્રિકોણની સંગતતા લખી દઈએ તો ત્રિકોણ ABE અને ત્રિકોણ BCF ની સંગતતા માટે તો આ ત્રિકોણનો કયો ખૂણો સરખો છે A અને આ ત્રિકોણનો C લખાવો ફરીથી આ સમીકરણ 1 ખૂણો EAB એકરૂપ ખૂણો FCB ઓકે સમીકરણ 1 પરથી એમ લખો તોય ચાલે કારણ કે ઉપર ડિટેલમાં લખી દીધું આપણે સામસામેના ખૂણા અને બીજો ખૂણો AEB ઓકે એટલે કે આર્ય ખૂણો અને આર્ય ખૂણો એકરૂપ AEB અને બીજો કયો CBF માં ખૂણો CBF એ સમીકરણ 2 પરથી એ પણ આગળ ડિટેલમાં લખી યુગ્મ કોણ બરાબર આ શેના પરથી લખી દો યુગ્મ કોણ રાઈટ આ સામસામેના ખૂણા હતા એટલે સરખા હતા આ ઝેડ આકાર બને છે એટલે યુગ્મ કોણ શું એટલે સરખા તો બે ખૂણા બતાવ્યા બે ત્રિકોણનું આ ત્રિકોણનું આ ત્રિકોણનું તો ખોખુ શરત મુજબ એ બે ત્રિકોણ સમરૂપ કહેવાય ઓકે કયા બે ત્રિકોણ ત્રિકોણ ABE સમરૂપ ત્રિકોણ CFB ઓકે ચકાસણી કરવી હોય તો કરી જોઈએ ચલો A ના અનુરૂપ C B ના અનુરૂપ F તો અહીંયા ખાલી જગ્યા વધ્યું B આ ત્રિકોણમાં ખાલી જગ્યા કઈ વધી B આ ત્રિકોણમાં ખાલી જગ્યા વધી F એટલે B ના અનુરૂપ F E ના અનુરૂપ B તો E ના અનુરૂપ B થઈ ગયું ખ્યાલ આવ્યો ખબર પડે ને જોઈ લો એક વખત चलो હવે 9મા નંબરનો દાખલો એની આપણે વાત કરીએ એકદમ સિમ્પલ અત્યાર સુધી જેટલા પણ દાખલા આયા એમાંથી આ એકદમ સિમ્પલ દાખલો છે જોઈએ તો શું લખ્યું છે આપેલ આકૃતિમાં ત્રિકોણ ABC તો ABC આ ઊભો દેખાય છે એરો ત્રિકોણ
અને બીજો એએમપી એએમપી આ ત્રણસો દેખાય છે એરો ત્રિકોણ બંને કાટકોણ ત્રિકોણ છે બરાબર એ બી સી માં બી 90 નો છે એએમપી એમાં એમ 90 નો છે બંને કાટકોણ આજુ અને તેમાં ખૂણા બી અને એમ કાટખૂણા છે તો કે મેં કહી દીધું બી 90 નો છે અને એમ 90 નો છે બરાબર બે કાટખૂણા સાબિત કરો બે વસ્તુ સાબિત કરવાની છે પહેલી કે એબીસી એટલે કે ઉભો ત્રિકોણ અને એએમપી એટલે ત્રણસો ત્રિકોણ એ બંને ત્રિકોણ જે છે એ સમરૂપ છે આ 1000 વખત આવ્યું સમરૂપ સાબિત કરવું હોય કોઈ બી દાખલામાં સમરૂપ બે ત્રિકોણો સાબિત કરવા હોય તો તમારો પાસે કોઈક નિયમ હોવો જોઈએ બા ખૂબા ખૂબા ખૂ 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 ઓકે વિચાર કરજો તમે લખાવો પક્ષ અને સાધ્ય લખવું હોય તો પક્ષ અને સાધ્ય સ્વાભાવિક છે સાબિત કરો કે ના આગળનું વિધાન પક્ષ સાબિત કરો કે ના પાછળનું વિધાન સાધ્ય હું આ દાખલા લખતો નથી બરોબર તો ડાયરેક્ટ સાબિતી લખું ચલો તો ત્રિકોણ એબીસી અને એએમપી એમાં કોઈ પણ મને બે ખૂણા બતાવો ચલો હેડો હું એટલે જે ચાલુ છું એવા બે ખૂણા બતાવો જે સરખા હોય કોઈ કહેશે એ બી સી માં બી 90 નો છે એએમપી માં એમ 90 નો છે 90 ના ક્યાં થાય સરખા ઓકે ચલો લખીએ તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એએમપી માટે કયા ખૂણા સરખા છે બોલો માપ ખૂણો ABC એટલે કે B 90 નો ABC એકરૂપ માપ ખૂણો AMP એટલે કે M 90 નો પેલા ત્રિકોણનો AMP અને બંને કાટખૂણા રાઈટ ચલો એક ખૂણો બતાવી દીધો હવે બીજો ABC માં એક ખૂણો બતાવો બીજો અને AMP માં બીજો એક એવો ખૂણો બતાવો એ પણ સરખો હોય ચલો તો જોઈ લો A B C માં A આવે અને એ જ જગ્યાએ AMP માં આવે જોઈ લો આ ઊભા ત્રિકોણમાં જે જગ્યાએ A બિંદુ છે એ જ A બિંદુ આ ત્રસા ત્રિકોણની અંદર પણ છે ઓકે તો આ એક ખૂણો કેવો છે એક ખૂણો બંને ત્રિકોણમાં આવે છે એક જ જગ્યાએ આવે છે એટલે એક જ ખૂણો કહેવાય અને એક ખૂણો કદી અલગ અલગ હોય નહીં તો બીજો ખૂણો કયો થાય બોલો ABC માટે લખો તો BAC એટલે એ ખૂણો માપ ખૂણો BAC એકરૂપ અને આના માટે લખો તો MAP એટલે પણ એક ખૂણો MAP એક જ ખૂણો ખ્યાલ આવી ગયો તો ખૂખું શરત લાગુ પડી જાય આ 90 નો સરખો અને આ એ બંનેમાં આવે એ સરખો તો ખૂખું શરત મુજબ બે ત્રિકોણ કેવા થાય સમરૂપ થાય ત્રિકોણ ABC જે લખ્યું છે એ ABC સમરૂપ A નો રૂપ એ જ છે B નો રૂપ M છે આ C નો રૂપ P છે ઓકે જોઈ લો A નો રૂપ એ જ છે બંનેમાં અહીંયા B તો અહીંયા M અહીંયા B 90 નો આ ઉભામાં તો પેલા આડામાં M 90 અને વધ્યો કયો C ખાલી વધ્યો અને આ બાજુ P ખાલી વધ્યું તો C ના અનુરૂપ થઈ જાય તો પહેલું વિધાન આપણું સાબિત થઈ ગયું ABC સમરૂપ AMP ABC સમરૂપ AMP બરાબર બીજા નંબરનું વિધાન સાબિત કરવું છે આપણે ગુણોત્તર CA ભાગ્યા PA બરાબર BC ભાગ્યા MP આ સાબિત કરવું છે આ કઈ રીતે કરે ઓનો સહારો લે અહીં આપણે શું સાબિત કર્યું ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ કયો છે AMP ઓકે આનો ગુણોત્તર લખાવવાનો પહેલો બીજો ભાગ્યા પહેલો બીજો બીજો ત્રીજો ભાગ્યા બીજો ત્રીજો પહેલો ત્રીજો ભાગ્યા પહેલો ત્રીજો લખાવવાનો કેવું લખાય AB ભાગ્યા AM બરાબર BC ભાગ્યા MP બરાબર પહેલો ત્રીજો AC ભાગ્યા AP હવે જે જોતો હોય એને ગુણોત્તર રાખો બાકી કાઢી દો તો જુઓ AC ભાગ્યા AP અને BC ભાગ્યા MP આની જરૂર નથી આ પાછળ બે લખી દો તો કેવું લખાય BC ભાગ્યા MP બરાબર AC
ભાગે એપી આ વસ્તુ સાબિત કરવાની હતી જોઈ લો 3 ગુણોત્તર લીધા એમાંથી પહેલા નતો આપ્યો બાકી ના આપે તો CA એટલે AC કહેવાય CA એટલે AC અને PA એટલે કે AP રાઈટ એટલે આ કટકો અને આનો કટકો BC ભાગ્યા MP આ બે કટકો લખી દીધો ઓકે સિમ્પલ જોઈ લો चलो अब આપણે આગળ વધી 10મા નંબરનો દાખલો તો આપણો દાખલો એકદમ સહેલો છે D અને H ત્રિકોણ ABC અને ત્રિકોણ EFG આ ત્રિકોણ ABC અને ત્રિકોણ EFG ઓકે ની બાજુઓ અનુક્રમે AB એટલે AB અને FE એટલે કે FE पर आवेला होय तेवी रीते એટલે એના પર આવેલા શું AB પર D બિંદુ આવ્યું છે અને EF પર H બિંદુ આવેલું છે તેવી રીતે CD અને GH તો આ C અને D CD દોરી દીધો અને બીજું GH એટલે GH એ ACB અનુક્રમે લખ્યું ACB અને EGF ના દ્વિભાજક છે દ્વિભાજક મતલબ બે સરખા ભાગ કરે એટલે CD કોનું દ્વિભાજક છે તો ACB નું આ ખૂણો ACB આખો ખૂણો છે એના બે સરખા ભાગ કરશે અને GH કોનું દ્વિભાજક છે તો FGE નું FGE એટલે આખો ખૂણો છે એના બે સરખા ભાગ કરે તો સાથે સાથે બીજું શું આપ્યું ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ EFG હોય એટલે કે ABC આખો ત્રિકોણ અને FEG આ આખો ત્રિકોણ આ બંને સમરૂપ આપેલા છે પક્ષની અંદર તો ત્રણ વસ્તુ સાબિત કરવાની છે એમાં બાજુનો ગુણોત્તર સૌથી છેલ્લા આપણે સાબિત કરશું બરોબર સૌથી પહેલા આ બે વસ્તુ સાબિત કરી એટલે આના પરથી જ આ વસ્તુ મળી જશે રાઈટ ચલો જુઓ તો સૌથી પહેલા આ વસ્તુ આપી દે આખા મૂળ ત્રિકોણ જે શું એ સમરૂપ આપે છે એના પરથી શું લખાય તો અહીં ધ્યાન આપજો અહીં ત્રિકોણ એકદમ સહેલો દાખલો છે ABC સમરૂપ ત્રિકોણ EFG આપેલું છે હમણાં હાલ પૂરો થઈ જશે EFG આનો મતલબ શું થાય આ બંને ત્રિકોણ સમરૂપ આપેલા એનો મતલબ A ના અનુરૂપ F B ના અનુરૂપ E અને આખા C ના અનુરૂપ G ઓકે આના પરથી એનો મતલબ એવો થાય ખૂણો A એકરૂપ ખૂણો A ના અનુરૂપ E A ના અનુરૂપ E અરે E જ આપ્યું છે સોરી F અહીંયા આ FEG આપી છે મેં ઊંધું લખ્યું જો FEG અહીંયા આપેલું છે બરાબર A ના અનુરૂપ કયો F A ના અનુરૂપ F B ના અનુરૂપ E ખૂણો B એકરૂપ ખૂણો E રાઈટ B ના અનુરૂપ E અને C ના અનુરૂપ કયો છે G પણ C માં આખું નામ લખીએ આપણે ACB એવી રીતના લખવાનું ખૂણો ACB ઓકે એકરૂપ C ના અનુરૂપ કયો G અને મેં ફૂલ ફોર્મ લખીએ કારણ કે દ્વિભાજક છે એટલા માટે FGE સમજી ગયા ACB FGE ઓકે હવે આ દ્વિભાજકો શું દ્વિભાજક મતલબ બે સરખા ભાગ કરે આ 80 નો ખૂણો હોય તો આ 40 40 નો થઈ જાય આ ગણિતમાં શીખવાડ્યું એવી રીતના ગણિતમાં આપણે લખીએ તો દ્વિભાજક શું તો અહીંયા લખું કે CD એ ACB નો દ્વિભાજક છે રેખાખંડ CD એ ACB નો દ્વિભાજક છે ACB નો દ્વિભાજક છે ઓકે તો કેવું લખાય તો BCD એનું માપ આખા કરતા અડધું હોય ખબર પડે છે આટલાનું માપ આ 40 છે અને આ આખો 80 છે ઓકે તો આ ખૂણાનું માપ કેવું કહેવાય તો આના આખા ખૂણા કરતા અડધું આવું હું ગુજરાતીમાં બોલ્યો હવે એને ગણિતમાં લખવું છે જુઓ કે BCD નું માપ ઓકે અથવા આ બાજુની વાત કરો આ ખૂણાનું આટલું ખૂણું છે એ પણ 40 નું હોય ઓકે અને આખો 80 નું હોય તો આનું માપ કેટલું હોય એ પણ આખા કરતા અડધું હોય આનું માપ પણ કેટલું હોય એ પણ આખા કરતા અડધું હોય કારણ કે દ્વિભાજક છે એટલે બે સરખા ભાગ કરે લખેલું છે દ્વિભાજક મતલબ બે સરખા ભાગ કરે ઓકે તો BCD નું માપ ગણો કે ACD નું માપ ગણો
આ બંનેનો માપ કેવું હોય તો આખો ખૂણો હોય એના કરતા અડધું એટલે આખો ખૂણો કયો છે ACB એના કરતા અડધું એટલે ખબર હા આવું સૂત્ર થાય જોઈ લે ખબર આ સૂત્ર આવડે એટલે આખો દાખલો આવડી આ દ્વિભાજક છે એટલે BCD નું માપ BCD આ ખૂણાનું માપ કેવું ACB કરતા અડધું ACB એટલે ACB એટલે આખા કરતા અડધું રાઈટ આટલા આટલા બે સરખાવો એવી રીતે આ ખૂણો સરખાવો આ બે સરખાવો ACD નું માપ આનું માપ કેવું ACD નું માપ તો એ પણ આખા કરતા અડધું એટલે આખો કયો ACB એના કરતા અડધું એટલે બનાવો સમજી ગયા આવું નવું આબર લખાવો ચાલે હું ના કહું એ પ્રમાણે મનમાં જે હોશિયાર વિદ્યાર્થી છે મનમાં લખાશે આ રીતે નો રેખાખંડ GH એ કોનો દ્વિભાજક છે ખૂણા FGE નો દ્વિભાજક છે ઓકે તો ચલો આ ખૂણાનું માપ બોલો એ ખૂણો એટલા ખૂણો EGH અથવા ઇઝ ઇક્વલ ટુ તો આ ખૂણાનું માપ બોલો એટલે એ ખૂણો એટલા FGH એ બંને ખૂણાનું માપ કેવું હોય તો આખા ખૂણા કરતા અડધું એટલે એક તૃતીયાંશ અને આખો ખૂણો એટલે FG સમજી ગયા ચલો હવે આને સમીકરણ એક આપી દઈએ ઓકે તો સમીકરણ 1 પરથી આ સમીકરણ 1 છે શું હતું ખૂણો ACB એકરૂપ ખૂણો FGE આ બંને ખૂણા કેવા હતા સરખા હતા બરોબર તો અહીંયા જો આ સમીકરણ 1 આને સમીકરણ 2 આપો આને સમીકરણ 3 આપો ઓકે તો જો અહીંયા ACB છે અને અહીંયા GEF છે એટલે કે FG છે બરાબર અને એ બંને તો સરખા છે ACB FG એ બંને તો સરખા છે મતલબ કોની બરાબરની જમણી બાજુ સરખી છે જોઈ લો સમીકરણ 2 અને 3 ની બરાબરની જમણી બાજુ સરખી છે સમીકરણ 2 અને 3 પર ઓકે ACB અને FG એ સમીકરણ 1 પરથી સરખા છે ACB અને FG ઓકે તો ACB અને FG આ બંને સરખા છે મતલબ શું થયો સમીકરણ 2 અને 3 ની બરાબરની જમણી બાજુ સરખી છે જમણી બાજુ સરખી એટલે ડાબી બાજુ પણ સરખી થાય એટલે સમીકરણ 2 અને 3 પરથી BCD ધ્યાન આપજો જો ખબર ના પડી તો બરાબર ACD હવે હું હે ને 1/3 ACB નહીં લખતો ખબર જો મારી વાત 1/3 ACB નહીં લખતો એની જગ્યાએ શું લખું ACB ની જગ્યાએ શું લખું ACB ની જગ્યાએ FGE લખું બરોબર તો આ FGE રાઈટ મારે FGE પણ નહીં લખવું ઓકે તો એની જગ્યાએ શું લખું આ વસ્તુ ખૂણો EGH ઇઝ ઇક્વલ ટુ ખૂણો FGH મતલબ આ ચાર ખૂણા સરખા છે આ ટપકું સમજી ગયા ઇન શોર્ટ આ ચાર ખૂણા કેવા થયા સરખા શેના આધારે આખા બે ખૂણા સરખા હતા એટલે આખો C કે અને આખો G આ બંને સરખા હતા તો સ્વાભાવિક છે એના દ્વિભાજકો પણ કેવા આયા સરખા આયા અને હવે એકદમ સિમ્પલ આટલી વસ્તુ આવડે એટલે બધું આવડે પહેલું આ બીજા નંબરનું વિધાનનું સાબિત કરું આ રીતના બાજુનો ગુણોત્તર તો સૌથી છેલ્લે જ રાખવાનો એ આ રીતના સંગતતા પરથી જ નીકળી જાય તો સૌથી પહેલા ત્રિકોણ DCB ચલો પહેલા ત્રિકોણ DCB અહીંયાથી લખું છું DCB અને ત્રિકોણ HGE માટે હવે મને બતાવો આકૃતિમાં ચોસઠ DCB એટલે કે આ અંદરનું ત્રિકોણ આવ્યો અને HGE આવ્યો આ બે ત્રિકોણની નેના દેખાય કટકા એમાં કોઈ પણ બે વસ્તુમાં સરખી બતાવો તો સ્વાભાવિક છે B અને E તો ઓલરેડી સરખો જ અહીંયા જોઈ લો B અને E તો કેવા સરખા શું છે ઓકે તો ખૂણો B એકરૂપ ખૂણો E ઓકે આવું તો પક્ષમાં આપ્યું છે રકમમાં જ આપ્યું આ બે સમરૂપ છે તો આ ત્રિકોણ આ નાનો ત્રિકોણ આ ત્રિકોણમાં એક ખૂણો B અને E આપણે જાણીએ છીએ સરખો છે અને બીજો BCD ઓકે
અને EGH આ સમીકરણ નંબર 3 આપી દો. સમીકરણ 3 પરથી ઘણું બધું સાબિત થઈ જશે. આ ખૂણો અને આ ખૂણો એ પણ કેવા આવું સરખાવું. આના પરથી સમીકરણ 3 પરથી જુઓ BCD આડો ખૂણો અને એના અનુરૂપ EGH બરાબર, વચ્ચે બરાબર જ છે બધું. ચારે ચાર ખૂણા સરખાવીએ. તો બીજું લખી દઈએ આપણે કયો જે જોવો એ લખી દેવાનું BCD. આપણે આ ત્રિકોણમાં જુઓ ને એક B અને E, ઓકે, અને બીજો BCD એકરૂપ ખૂણો EGH, ઓકે. ચોકડી લખ્યો સમીકરણ 3 પરથી. આ સમીકરણ 3 આપી દીધું, રાઈટ. અને એક આપ્યું અને 2 આપ્યું અને 3 આપ્યું અને 4 આપ્યું સમીકરણ 4 પરથી, ઓકે. તો બે ખૂણા બતાવી દીધા. તો ખોખું શરત મુજબ કયા બે ત્રિકોણ DCB સમરૂપ ત્રિકોણ HGE. આ પહેલું સાબિત થઈ ગયું. અને ચકાસણી કરી તો કરો D ના અનુરૂપ H, C ના અનુરૂપ G, C ના અનુરૂપ આ દ્વિભાજક છે આ G. અહીંયા જુઓ જોઈ લો C ના અનુરૂપ G, ઓકે, અને B ના અનુરૂપ E. તો પહેલા કીધું B ના અનુરૂપ E. સમજી કે વસ્તુ? એટલે નેચરનો જે ત્રિકોણ હતો એ પૂરો થઈ ગયો, ઓકે. હવે બીજો ઉપરનો ત્રિકોણ એટલે ત્રીજા નંબરનો આ DCE ત્રિકોણ DCA અને ત્રિકોણ HGF માટે પહેલાનો ત્રિકોણ બતાવો. ચો DCA હવે ઉપરનો અને HGF એટલે ઉપરનો. આ બે ત્રિકોણમાં કયા ખૂણાઓ સરખા? તો એ તો વર્ષોથી આપણને ખબર પરંપરાગત રીતે A અને F સરખા છે. A અને F સરખા. અને બીજો આરો ખૂણો જેમ આ દ્વિભાજક આવો એવી રીતના દ્વિભાજક આવો આરો જોઈ લો DCA એના અનુરૂપ HGF. જેમ આ બે ઘટકો સરખા એમ આ બે ઘટકો સરખા. તો એક આરો ખૂણો ખૂબ અને આરો ખૂણો ખોખું શરતથી એ બે ત્રિકોણ પણ કેવા થાય? સરખા થાય. અને રહી વાત ગુણોત્તરની તો ઓમાં ગુણોત્તર બનાવી દેજો. જુઓ પહેલો બીજો ઘટક CD ધ્યાન આપજો. આ બીજા હવે આટલેથી તમારે ગણવાનું છે. સેલ્ફ લખી દો, ઓકે, કારણ કે વારે ઘડી આપણે ગણાવી આ ખૂણો લખી દો અને આ ખૂણો લખી દો. ખોખું શરતથી એ બે સંગતતા સમૃદ્ધતા થઈ જાય, રાઈટ. અને આ જ આપણે ત્રીજા નંબર સાબિત કર્યું છે. તો આના પરથી આપણે ત્રણ બાજુ લખી દઈએ. હમણાં લખીને એવી રીતના DC ભાગે HG, CA ભાગે GF, DA ભાગે HF. એમાંથી ગમે તે બે લઈ લેવાનું, જે માંગી છે ને એ લઈ લેવાનું, ઓકે. તો ગણી લેજો આ વસ્તુ. આટલા સુધી આપણે હાથ રાખીએ. જોઈ લો એક વખત.